નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના મંદિરમાંથી ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરીનો ગુનો પોલીસ ચોપડે નોંધાયેલ હતો, પણ ચોર પોલીસ પકડથી દૂર હતો। ત્યારે જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા બાતમી સોર્સિંગની મદદથી મુદ્દામાલ સહિત ચોરને ઝડપી પાડ્યો છે। ધ્રાંગધ્રા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મંદિર સરળ ટાર્ગેટ હોવાથી મંદિરોમાં ચોરીના બનાવ અવારનવાર સામે આવે છે। સામે જિલ્લા અને ધ્રાંગધ્રા પોલીસ પણ કેસ ડેડ એન્ડ સમાન હોય કે ચોર સાતેર હોય તો પણ મંદિરમાં ચોરી કરનારને ઝડપી પાડવામાં સફળ રહી છે। ધ્રાંગધ્રાના જીવા ગામે મંદિરમાં થયેલ ચોરી બાબતે જિલ્લા એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી સાંપડી હતી કે ચોર દાગીનાઓ વહેંચવા પ્રયત્નમાં છે। ત્યારબાદ જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ દ્વારા બલદેવગીરી મહાદેવગીરી ગોસ્વામીને ચાંદીના 10 છત્તર અને રોકડા 25,000 એમ કુલ મળી રૂપિયા 40,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપેલ છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।